ગેસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આજનો બ્લોગ આપણે કિચન ચાલુ કરી રહ્યા. અત્યારે જો રાતના 9:40 અને અહીંયા ઉત્તરાયણની તૈયારી. આ જો આવે એટલે છોકરો કે મમ્મી તલની સિંગની ચીકી ત્યાં પહેલા આપણે તલ થોડા શેકી નાખીએ. આમ તો આપણે ના બનાવીએ એવું તહેવાર કરી કઈ બનાવીને ખવાય. ચાલુ દિવસ તો કઈ બનાવતા નહીં પણ 12 મહિના તો ત્યારે આપણે કઈ બનાવીને ખવાતું નહીં. તહેવાર કરીને બનાવીએ. જો ગાઈસ તલ શેકી દીધા તે ઠંડા પડે ત્યાં સુધી મેં કીધું ગોળ આપણે સમારી લઈએ. સિંગના પોતરા કાઢીને મૂક્યા છે. સિંગ પાક બનાવવાનો અને એક થેલીનું બાકી છે. મમરા લાડુ કિલોનો સિંગ પાક. ચલો પછી મળીએ. છોકરાને પતંગ તો ચોય ચગાવવાના પણ આ વધારે તો બધું ધાબા બેહીને ખાવાનું વધારે મારે ભૂલ્યા તો તહેવાર કરીને બને છોકરો ખોઈ દીધું શું થાય. ચલો પછી મળીએ. ગોળ સમારી દે પછી મમ્મીએ સમાન નાખ્યો આખું ગોળ રેડી. ચલો બનાવીએ. ચીકો ગાય ચીકીની પ્રોસેસ ચાલુ કરી નાખી. આપણા એનું દેશી ઘી ચોખ્ખું ઘરમાં મલાઈનું બનાવેલું આપણે જ ખાવાનું. આપણો બધા ગોળ નાખે છે મમ્મી. ગોળ મિક્સ કરે. જો ગાઈસ અત્યારે ગોળ ઓગળી ગયો બધો અને અત્યારે તો થોડું ગોળ રવા દીધો. બધું નહીં નાખ્યું મમ્મીએ, થોડુંક જ નાખ્યું. જો ગોળ થોડું લાલાશ પડતો થઈ ગયો એટલે શું નાખ્યું મમ્મી અંદર તલ નાખી દીધા. જો મિક્સ કરી નાખ્યા તલ હરખી રીતે. જો અંદર સુગંધ આવે. તો આ તૈયાર થઈ ગયો આપણો જે માવો જે ચીકીનો. અહીંયા ઘી લગાવી દીધું. ચીકી જાડા ફેસલો જાડી પડશે જાડા ડીપા પડશે. જો કથાડ બધું આવી ગયું. જો ગાઈસ મમ્મી ત્યાં ચીકીને કાપા પડી રહી છે. જોઈ શકો છો. ઠંડી પડે એટલે પીસ કાઢી તમે બનાવો. જો ચીકી પી આ ચીકી તો બનાવી નાખી પી તલની. હવે સિંગની ચીકીમાં જ પ્રોસેસ ફરીથી કરવાની છે. और डायरेक्ट मैं रेडी थी પછી બતાવીશું આમાં ચીકીમાં. તો સિંગ అయితే થોડા ટુકડા કરી નાખ્યા નાના ને આપણો આ ગોળનું પેલું એ રવો પાયો તૈયાર થઈ ગયો. લાલ થવા દીધું ગોળનો પાયો લાલ. સિંગની ચીકી સિંગ નાખી દઈએ. હવે ગોળ વધારે પડે લાગે તો જો મન તો બતાય તલ નાખવા થોડો અંદર. ના એ અલગ બનાવી નહીં, એ તો ક્રોસ કરીને બનાવવાનું. સિંગ પાક કહેવાય, સિંગની ચીકી. જો ગાઈસ ચીકીના થાળી પડી ગઈ આપણી રેડી. હવે ચીકી પડી એટલે ઘીરે બીજી થાળી પાડશે થાળીમાં. હવે સિંગ પાક બનશે. હવે જો ચીકીના તા કાપા પાડી નાખ્યા. મમ્મીએ નવું ટ્રાય મારે એટલે જોઈએ સિંગ એને બી ક્રશ કરી નાખી. હવે શું કર્યા સિંગના ક્રશ કરી નાખી અને તલના પણ ક્રશ કરી નાખી. આ બંનેને મિક્સ કરીને ચીકી બનાવશે. એટલે અમારે ખાવી તેમની કે સારું બનાવી આલીએ તો જોઈએ કેવી બને છે. રેસીપી જોઈ લઈએ એની. અહીંયા જો આ મિક્સ કરેલું છે ઓલરેડી. જો ગાઈસ રેડી થઈ ગઈ આપણી સિંગ અને તલની મિક્સ ચીકી. એમાં કરી દે મમ્મી. ટોકર લીધું એ તો પછી બકા ચીકી તો મેં કરી ખરા. જો ગાઈસ ચીકી રેડી થઈ ગઈ. આ પેલી મિક્સ બનાવી હતી સિંગ અને તલની એ વાળી.
જો ગાઈસ ચીકી બની ગઈ છે. 3 ટાઈપની બનાવી છે. અત્યારે સિંગ અને તલની મિક્સ બને તે વાળી જોવા રહી. અને આ તલની આ સુખડી બને કે સુખડો બનાવે. આ સુખડી જેવી લાગે. આ તો બે ચીકી એ કશું. તલની સુખડી છે પતલી ની બનાવી એટલે અને પછી સિંગની જોવા રહી. આ સિંગની ચીકી ઘરે બનાવીએ. જો બનાવી નાખીએ 3 ટાઈપની. હજી મમરા લાડુ બનાવવા બાકી છે. એ તો પછી બનાવશે. અત્યારે તો રાતના 11 વાગી ગયા એટલે રવા દઈશું આજે તો. જો ગાઈસ ચીકી બને 3 ટાઈપની. આ સિંગ અને તલની મિક્સ. આ તલની જ પણ જો સુખડા જેવી લાગે. સુખડી જેવી. તું ના પણ આમ પોચી છે જો ભગી ગઈ તરત જ. જો પછી આ થોડી પેલી ચીકી આવે ને એવી કડક. જો વિડીયો તમને ગમ્યો હોય, વિડીયો તમને ગમ્યો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. ચલો મળીએ, બાય.